ભરૂચ જિલ્લામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે। લુવારા ગામ નજીક આવેલી એમિકસ સ્કૂલનો બસ ડ્રાઈવર દારૂના નશામાં સ્કૂલ બસ ચલાવતું ઝડપાતા ભારે ચકચાર મચી જવા પામી છે। પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ ફરિયાદ મુજબ સ્કૂલ બસ નંબર GJ16AY3033 નો ડ્રાઈવર ચંદ્રભાન નાથુભાઈ મંડળ દારૂના નશામાં બસ ચલાવી રહ્યો હતો। પોલીસ પેટ્રોલિંગ દરમિયાન તેની શંકાસ્પદ હાલત જણાતા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ડ્રાઈવર દારૂના નશામાં હોવાનું સામે આવ્યું હતું। વિદ્યાર્થીઓને લઈ જતી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું સામે આવતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે। જો કોઈ અકસ્માત સર્જાયો હોત તો અનેક નિર્દોષ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાઈ શક્યા હોત। આ ઘટનાએ સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા અને ડ્રાઈવરોની નિયમિત ચકાસણી અંગે પણ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। બીજી તરફ સ્કૂલ તંત્ર દ્વારા ડ્રાઈવરની નિમણૂક અને તેની તબિયત તથા વર્તન અંગે યોગ્ય દેખરેખ રાખવામાં આવી હતી કે નહીં તે મુદ્દે પણ ચર્ચા જાગી છે। આ ઘટના બાદ વાલીઓએ સ્કૂલ તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન નહીં કરવામાં આવે તેવી ચેતવણી આપી છે।